दुनिया साथे મળીશું જીતીએ દુનિયા બીજળ બંધ નથી કરવાનો રોજ થોડું એને વધવાનું આપી જશો ગગને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે કોશિશ કરી વધો લક્ષ્ય બુલંદ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમને બધાને મળીને આનંદ થયો. પાછળના સત્રમાં આપણે સામૂહિક ચર્ચા અને સામૂહિક ચર્ચામાં સ્વીકાર્ય વ્યવહાર વિશે શીખ્યા હતા. હવે આપણે એક સામૂહિક ચર્ચામાં સારી રીતે ભાગ લેવાની કેટલીક રીતો શીખશું. આપણે લોકોને તેમના ગુણોની લીધે પસંદ કરીએ છીએ. શું તમે યાદ કરીને જણાવી શકશો કે તમને તેમના કયા ગુણ પસંદ છે? તમારા વિચાર બતાવવા માટે ધન્યવાદ. તમે આ લોકોને તમારા આદર્શ માની શકો છો. તમે તેમના જેવી રીતભાત અપનાવી તમારામાં જ બધા ગુણો લાવી શકો છો. શિક્ષા વિશેષજ્ઞનું કહેવું છે કે લોકો સૌથી પહેલાં બીજાની નકલ કરીને કંઈક નવું શીખે છે, પણ નકલ કરવા માટે તે વ્યક્તિને ધ્યાનથી જાણવા જરૂરી હોય છે. ધ્યાનથી જાણવાનો અર્થ છે તેમની રીતભાત, વ્યવહાર, ગુણો વગેરે ધ્યાનથી જોવા. સામૂહિક ચર્ચામાં ભાગ લેવા માટે આ રીત બહુ કામ આવે છે. કોઈને ધ્યાનથી જોઈને આપણે પોતાનામાં બધા ગુણ લાવી શકીએ છીએ. જ્યારે આપણે સામૂહિક ચર્ચામાં ભાગ લઈએ, આપણે ધ્યાનથી જોવું જોઈએ કે લોકો કેવી રીતે તેમના વિચાર પ્રસ્તુત કરે છે. લોકો કેવી રીતે કોઈ વાત ઉપર સંમતિ કે અસંમતિ વ્યક્ત કરે છે. લોકો કેવી રીતે હાવભાવ દર્શાવે છે. સામૂહિક ચર્ચાની કુશળતા દીપી ઉઠે માટે આપણે દરેક વાતને ધ્યાનથી જોવી જોઈએ. સામૂહિક ચર્ચાને સુધારવા માટે લોકોને ધ્યાનથી જોવા જોઈએ. બીજાઓને ધ્યાનથી જોઈને આપણે ઘણું બધું શીખીએ છીએ. આપણે જાણી શકીએ કે લોકો પોતાના વિચાર કેવી રીતે વ્યક્ત કરે છે. લોકો સંમતિ કે અસંમતિ કેવી રીતે વ્યક્ત કરે છે. ચર્ચા દરમિયાન કેવી રીતે સકારાત્મક ભૂમિકા નિભાવે છે. તેઓ બધા સામે કેવી રીતે બતાવે છે કે કોઈ વાત સાચી છે કે ખોટી વગેરે. આ બધી વાતો ઉપર ધ્યાન આપીને શીખી શકીએ છીએ કે સામૂહિક ચર્ચામાં કેવી રીતે વાત કરવી જોઈએ. વાત કરવાની રીત સિવાય આપણે બીજી બાબતો વિશે પણ ખબર પડે છે, જેમ કે યોગ્ય હાવભાવ દર્શાવવા અને પોતાની ભાવનાઓ ઉપર કાબૂ રાખવો. તો આપણે કહી શકીએ છીએ કે આપણી કુશળતાને સુધારવાની પહેલી રીત છે બીજાઓને ધ્યાનથી જોવા. આગળની રીત છે ધ્યાનથી સાંભળવું. આપને સાંભળવું જોઈએ કે કેવી રીતે પોતાના અવાજમાં ફેરફાર કરીને વાત કરે છે. ધ્યાન આપીને સાંભળવાથી આપણે વિષયને સારી રીતે સમજી શકીએ છીએ. આપણે એ જાણી શકીએ છીએ કે ચર્ચા દરમિયાન કોઈ જરૂરી વાતો કહેવાઈ હતી અને કઈ વાતો જરૂરી નહોતી. આપણે ખુલ્લા મનથી સાંભળવું જોઈએ, જેથી આપણે નવા વિચારોને સમજી શકીએ. એવું કરવાથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. શું તમને ઘરમાં, શાળામાં કે તમારા મિત્રોની વચ્ચે એવા લોકોને જોયા છે કે જે ધ્યાનથી સાંભળે છે? શું તમે પણ તેમના જેવા બનવા માંગો છો? શું તે બાબતે બધાને જણાવવા માંગો છો?
ધન્યવાદ. આપણે આપણી માતૃભાષા અને બીજી ભાષાઓ સાંભળીને જ શીખીએ છીએ. એટલા માટે કહેવાય છે કે બોલતા પહેલાં સાંભળવું જરૂરી હોય છે. ધ્યાન દઈને સાંભળવાથી આપણે વિષયને સારી રીતે સમજી શકીએ છીએ. તે જાણી શકીએ છીએ કે ચર્ચા દરમિયાન કઈ વાતો જરૂરી હતી અને કઈ નહોતી. ખુલ્લા મનથી બધાની વાતો સાંભળી શકીએ છીએ, નવા વિચારો જાણી શકીએ છીએ અને ઘણું બધું શીખી શકીએ છીએ. સામૂહિક ચર્ચા સુધારવા માટે લોકોને ધ્યાનથી જોવા જોઈએ, ધ્યાનથી સાંભળવા જોઈએ. જો તમે ધ્યાનથી નહીં સાંભળો તો તમે સમજ્યા વિચાર્યા વગર બોલતા જ રહેશો. તે કારણે એ થઈ શકે છે કે તમે કેટલીક જરૂરી વાતો ઉપર ધ્યાન ન આપી શકો અને નવા વિચાર જાણી ન શકો. સામૂહિક ચર્ચાને સુધારવાની આગળની રીત છે તૈયારી કરવી. તમે એક નવું શર્ટ ખરીદવા માંગો છો. તેના માટે મા પાસેથી પૈસા લેવા પડશે. પૈસા આપતા પહેલા મા તમને ઘણા બધા સવાલ પૂછશે. તમારે તેમના બધા જ સવાલોના જવાબ આપવા પડશે. શું તમે બંને આ દૃશ્યનો અભિનય કરી બતાવી શકશો? બહુ સરસ, ધન્યવાદ. મા પાસેથી પૈસા લેવા માટે તમે શું કર્યું? તમે માના સવાલોનો જવાબ દેવા માટે તૈયાર હતા. ભલે કોઈ કામ કરવું એટલું સહેલું કેમ ન હોય, પણ તૈયારી કરવાથી કામ અર્થપૂર્ણ અને સફળ થાય છે. સામૂહિક ચર્ચા પણ ત્યારે સફળ થાય જ્યારે બધા સદસ્યોએ પૂરી તૈયારી કરી હોય. તૈયારી વગરની ચર્ચા સામાન્ય વાર્તાલાપની જેમ થઈ જશે. તૈયારી કરવાનો સમય તે વાત ઉપર આધાર રાખે છે કે ચર્ચા કેટલી ઔપચારિક કે અનૌપચારિક છે. જો તમે થોડી મિનિટો માટે એ વિચારો કે તમે શું બોલવાના છો અને કેવી રીતે બોલવાના છો, તો તમે ચર્ચામાં સાર્થક રૂપે યોગદાન આપી શકશો. સામૂહિક ચર્ચાની કુશળતા સુધારવા માટે તૈયારી બહુ જ જરૂરી હોય છે. સામૂહિક ચર્ચાને સુધારવા માટે લોકોને ધ્યાનથી જોવા જોઈએ, ધ્યાનથી વાતો સાંભળવી જોઈએ, તૈયારી કરવી જોઈએ. તૈયારી કર્યા વગર ચર્ચા અર્થહીન અને ઉદ્દેશહીન વાતચીતની જેમ બની જાય છે. સામૂહિક ચર્ચા સુધારવાની આગળની રીત છે અભ્યાસ. શું તમે આ કરીને બતાવી શકો છો કે તમે લખતા અને ચિત્ર બનાવતા કેવી રીતે શીખ્યા હતા? શું તમે તે બાબતમાં બધાને જણાવવા ઈચ્છો છો? લખવાનું શીખતા પહેલા તમારા હાથમાં જે પણ આવતું તેનાથી આડી અવળી લીટીઓ બનાવવા લાગી જતા હતા. જેમ કે ચોક, પેન્સિલ કે પેનથી કોઈ પણ પ્રકારની લીટી બનાવવી. પછી તમે સીધી અને ગોળાકાર બનાવવા લાગી ગયા. તે પછી લીટીઓને જોડીને અક્ષર લખતા શીખ્યા. બીજા શબ્દોમાં કહીએ તો તમે વારંવાર પ્રયત્ન કરતા રહ્યા. જેમ કે કહેવત છે કે અભ્યાસ કરતા કરતા જડ પણ સજીવ થઈ જાય. તેવી જ રીતે સામૂહિક ચર્ચાની કુશળતા પણ અભ્યાસ કરવાથી સુધરે છે. મિત્રો સાથે બેસીને પણ કોઈ વિષય પર ચર્ચા કરવાથી પણ તમે સામૂહિક ચર્ચાનો અભ્યાસ કરી શકો છો. આ રીતના અભ્યાસથી તમે ઔપચારિક અને ગંભીર સામૂહિક ચર્ચામાં ભાગ લેવાનો આત્મવિશ્વાસ મેળવી શકો છો. સામૂહિક ચર્ચાને સુધારવા માટે લોકોને ધ્યાનથી જોવા જોઈએ, ધ્યાનથી વાતો સાંભળવી જોઈએ,
તૈયારી કરવી જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. આગળની રીત છે સામૂહિક ચર્ચામાં ભાગ લેવો. તમે સાયકલ ચલાવવા માંગો છો. તમે ધ્યાનથી જુઓ છો કે બીજા લોકો સાયકલ કેવી રીતે ચલાવે છે. તમે જુઓ છો કે લોકો સાયકલ ઉપર કેવી રીતે ચડે છે, પેડલ મારે છે, સાયકલ કેવી રીતે રોકાય છે, વગેરે વગેરે. ત્યારે તમને સૈદ્ધાંતિક રૂપે ખબર પડે છે કે સાયકલ કેવી રીતે ચલાવે છે. પણ તમે અત્યાર સુધી સાયકલ ઉપર બેઠા નથી. શું ફક્ત સાયકલ ચલાવવાના સિદ્ધાંતને જાણીને સાયકલ ચલાવી શકશો? બિલકુલ નહીં. ફક્ત સિદ્ધાંતોને પ્રયોગમાં લાવવા જરૂરી હોય છે. શું હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ? કલ્પના કરો કે કોઈ વ્યક્તિ ફક્ત સાયકલ ચલાવવાના સિદ્ધાંતોને આધારે સાયકલ ચલાવવાની કોશિશ કરી રહ્યો છે. શું તમારામાંથી કોઈ આ દૃશ્યનો અભિનય કરી બતાવી શકે છે? સરસ અભિનય કર્યો તમે. ધન્યવાદ. કોઈ પણ કુશળતા, જેમ કે સાયકલ ચલાવવી, ખાવાનું પકડવું, તરવું વગેરે માટે અભ્યાસ કરવો જરૂરી હોય છે. તેવી જ રીતે સામૂહિક ચર્ચાની સાચી પરીક્ષા ત્યારે હોય છે જ્યારે તમે વાસ્તવમાં કોઈ ચર્ચામાં ભાગ લઈને તમારા જ્ઞાનને ઉપયોગમાં લાવો છો. સામૂહિક ચર્ચામાં ભાગ લઈને આપણે આપણો આત્મવિશ્વાસ વધારી શકીએ છીએ. શરૂઆતમાં તમે નાની મોટી ભૂમિકા નિભાવી શકો છો. ઉદાહરણ તરીકે, તમે ધ્યાનથી વાતો સાંભળી શકો છો અને કોઈ સારા વિચાર ઉપર પ્રશંસા કરી શકો છો. સામૂહિક ચર્ચા દરમિયાન અગત્યની વાતો લખી લેવાથી મદદ મળી શકે છે. પછી તમે સક્રિય રૂપે ભાગ લઈ શકો છો, જેમ કે કોઈના દ્વારે કહેલી વાત માટે યોગ્ય ઉદાહરણ આપવું. સામૂહિક ચર્ચાને સુધારવા માટે લોકોને ધ્યાનથી જોવા જોઈએ, ધ્યાનથી વાતો સાંભળવી જોઈએ, તૈયારી કરવી જોઈએ, અભ્યાસ કરવો જોઈએ, ચર્ચામાં ભાગ લેવો જોઈએ. હવે આપણે એક પ્રવૃત્તિ કરીશું. તમારે 8 લોકોનો સમૂહ બનાવીને બેસવાનું છે. સમૂહમાં તમે આ બધામાંથી કોઈ એક વિષય ઉપર ચર્ચા કરી શકો છો. શું ફિલ્મોમાં ગીતો હોવા જોઈએ? પ્રયત્ન ક્યારેય વ્યર્થ નથી જતા. શાળામાં ભાષણ આપવાની કુશળતા પણ શીખડાવવી જોઈએ અને બાળકોએ માતા પિતા સાથે સમય વિતાવવો જોઈએ. પ્રત્યેક સમૂહમાંથી એક છાત્રે ચર્ચામાં જણાવેલા વિચાર અને સૂચનો લખવાના છે અને ચર્ચા પછી વર્ગની સામે જણાવવાના છે. શું તમે બધા જ તૈયાર છો? બહુ સરસ. તમને બધાને અભિનંદન છે. ધન્યવાદ. તમે સામૂહિક ચર્ચાથી શું શીખ્યા? સામૂહિક ચર્ચામાં ભાગ લેવાથી આપણે તે વિષયની બાબતમાં નવી વાતો જાણવાનો મોકો મળે છે અને જ્ઞાન વધે છે. આપણે પણ સમજી લઈએ છીએ કે લોકો કોઈ વિષયની બાબતમાં કેવી રીતે વિચારે છે અને પોતાના વિચાર વ્યક્ત કરે છે. સામૂહિક ચર્ચાના ફાયદાઓ: જ્ઞાન વધે છે, લોકોનો દ્રષ્ટિકોણ સમજવાનો મોકો મળે છે, આપણને લોકોના વિચાર સાંભળવાની તક મળે છે, ચર્ચા દરમિયાન બહુ જ અર્થપૂર્ણ વાતો થાય છે, એટલા માટે આપણે તર્કસંગત રીતે વિચારતા શીખીએ છીએ.
સામૂહિક ચર્ચાના ફાયદાઓ. જ્ઞાન વધે છે, લોકોનો દ્રષ્ટિકોણ સમજવાનો મોકો મળે છે, આપણે તર્કસંગત રીતે વિચારતા શીખીએ છીએ, સામૂહિક ચર્ચામાં ભાષાને લગતી કુશળતા અને પ્રોત્સાહન મળે છે. ચર્ચા દરમિયાન આપણે શીખીએ છીએ કે આપણા વિચારોને કેવી રીતે વ્યક્ત કરવા જોઈએ. સામૂહિક ચર્ચાના ફાયદાઓ. જ્ઞાન વધે છે, લોકોનો દ્રષ્ટિકોણ સમજવાનો મોકો મળે છે, આપણે તર્કસંગત રીતે વિચારતા શીખીએ છીએ, આત્મવિશ્વાસ વધે છે, આપણે લોકોને ધ્યાનથી જોતા શીખીએ છીએ, ભાષાને લગતી કુશળતા પણ સુધરે છે. સામૂહિક ચર્ચા દરમિયાન આપણે વિચારોને જાણી શકીએ છીએ. આપણને તે ખબર પડે છે કે લોકો પોતાના વિચારો કેવી રીતે વ્યક્ત કરે છે. આ અનુભવથી લોકો પ્રત્યે અને દુનિયા પ્રત્યે આપણો દ્રષ્ટિકોણ બદલાય છે. જ્યારે આપણે કોઈની સાથે અસંમત થતા હોઈએ છીએ તો સમસ્યાઓની ઉકેલ લાવવાની કુશળતામાં સુધારો આવે છે. ઘણા વિચારો સાંભળતી વખતે જ્યારે આપણે કોઈ વિચાર સાથે સંમત થઈએ તો આપણે આપણા નિર્ણયો લેવાની કુશળતા પણ સુધરે છે. તો આપણે કહી શકીએ છીએ, સામૂહિક ચર્ચાના ફાયદાઓ. જ્ઞાન વધે છે, લોકોનો દ્રષ્ટિકોણ સમજવાનો મોકો મળે છે, આપણે તર્કસંગત રીતે વિચારતા શીખીએ છીએ, આત્મવિશ્વાસ વધે છે, આપણે લોકોને ધ્યાનથી જોતા શીખીએ છીએ, ભાષાને લગતી કુશળતા પણ સુધરે છે. સમસ્યાઓનો ઉકેલ લાવવાની કુશળતામાં સુધારણા આવે છે, નિર્ણય લેવાની કુશળતામાં સુધારણા આવે છે, આપણો દ્રષ્ટિકોણ બદલાય છે. શું હવે આપણે સત્રનો સાર સંક્ષિપ્તમાં કરી લઈએ? સામૂહિક ચર્ચાને સુધારવા માટે લોકોને ધ્યાનથી જોવા જોઈએ, ધ્યાનથી વાતો સાંભળવી જોઈએ, તૈયારી કરવી જોઈએ, અભ્યાસ કરવો જોઈએ, ચર્ચામાં ભાગ લેવો જોઈએ. સામૂહિક ચર્ચા કરવાથી જ્ઞાન વધે છે, લોકોના દૃષ્ટિકોણને સમજવાનો મોકો મળે છે, આપણે તર્કસંગત રીતે વિચારતા શીખીએ છીએ, આત્મવિશ્વાસ વધે છે, આપણે લોકોને ધ્યાનથી જોતા શીખીએ છીએ, ભાષાને લાગતી કુશળતા પણ સુધરે છે, સમસ્યાઓનો ઉકેલ લાવવાની કુશળતામાં સુધારણા આવે છે, નિર્ણય લેવાની કુશળતામાં સુધારણા આવે છે, આપણો દૃષ્ટિકોણ બદલાય છે. આટલી સરસ રીતે સાર સંક્ષિપ્ત કરવા માટે ધન્યવાદ. આ બધી વાતોને સારી રીતે સમજીને યાદ કરવા માટે શું આપણે થોડું ઘરકામ લખી લઈએ? પ્રશ્ન 1. તમારા શિક્ષિકાએ ઘોષણા કરી છે કે શાળામાં થવાવાળા વિજ્ઞાન પ્રદર્શનના સંદર્ભમાં એક સામૂહિક ચર્ચા રાખવામાં આવશે. તમે ક્યારેય સામૂહિક ચર્ચામાં ભાગ નથી લીધો, તમે શું કરશો? જવાબ: ચર્ચામાં જતા પહેલા હું સારી રીતે વિચાર કરીશ કે ચર્ચાને રસપ્રદ અને જાણકારીથી ભરપૂર કેવી રીતે બનાવી શકાય. હું વિચાર વિમર્શ કર્યા વગર ચર્ચામાં ભાગ લેવા જઈશ, જેથી હું ત્યાં જઈને કંઈક શીખી શકું. હું ચર્ચામાં ભાગ લેવા નહીં જાઉં. પ્રશ્ન 2. સામાજિક જ્ઞાનના વર્ગ દરમિયાન સામૂહિક ચર્ચા માટે તમારા સમૂહને આ વિષય મળ્યો છે, ભારતમાં વરસાદ. આ વિષયમાં તમારા પાઠ્યપુસ્તકમાં જે જાણકારી આપી છે તે તમને સારી રીતે યાદ છે. ચર્ચા દરમિયાન તમે કેવો વ્યવહાર કરશો?
જવાબ: બીજા સદસ્યો વાત કરે તે પહેલાં જ હું બધી માહિતી જણાવી દઈશ. આ ચર્ચામાં હું કોઈ નવી વાત શીખી શકીશ નહીં, એટલે હું સમૂહમાં બેસીશ પણ બીજા કોઈ કાર્યમાં વ્યસ્ત રહીશ. હું બધાની વાત ધ્યાનથી સાંભળીશ અને કોઈ નવી માહિતી આપવાની કોશિશ કરીશ. જો કોઈ માહિતી રહી ગઈ હોય તો તે પણ બતાવીશ. શું તમે આગલા સત્રમાં આવતા પહેલા આ ઘરકામ પૂરું કરીને લાવશો? નમસ્કાર છાત્રો, શું યોગ્ય જવાબ જાણવા માટે તૈયાર છો? પ્રશ્ન 1. તમારા શિક્ષિકાએ ઘોષણા કરી છે કે શાળામાં થવાવાળા વિજ્ઞાન પ્રદર્શનના સંદર્ભમાં એક સામૂહિક ચર્ચા રાખવામાં આવશે. તમે ક્યારેય સામૂહિક ચર્ચામાં ભાગ નથી લીધો. તમે શું કરશો? આ જવાબ: હું વિચાર વિમર્શ કર્યા વગર ચર્ચામાં ભાગ લેવા જઈશ, જેથી હું ત્યાં જઈને કંઈક શીખી શકું. અયોગ્ય છે, કારણ કે સામૂહિક ચર્ચામાં જતા પહેલા તૈયારી કરવી જરૂરી છે, જેથી ચર્ચા અસરકારક થઈ શકે. આ જવાબ: હું ચર્ચામાં ભાગ લેવા નહીં જાઉં પણ અયોગ્ય છે. આથી ખબર પડે છે કે તમે સામૂહિક ચર્ચાની કુશળતાને સુધારવાની એક સારી તક ગુમાવી રહ્યા છો. આ જવાબ: ચર્ચામાં જતા પહેલા હું સારી રીતે વિચાર કરીશ કે ચર્ચાને રસપ્રદ અને જાણકારીથી ભરપૂર કેવી રીતે બનાવી શકાય. યોગ્ય છે. આથી ખબર પડે છે કે તમે સામૂહિક ચર્ચાને અસરકારક બનાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છો અને વિષય સંબંધિત તમારી જાણકારી પણ વધારી રહ્યા છો. તમે કયો જવાબ પસંદ કર્યો? પ્રશ્ન 2. સામાજિક જ્ઞાનના વર્ગ દરમિયાન સામૂહિક ચર્ચા માટે તમારા સમૂહને આ વિષય મળ્યો છે: ભારતમાં વરસાદ. આ વિષયમાં તમારા પાઠ્યપુસ્તકમાં જે જાણકારી આપી છે તે તમને સારી રીતે યાદ છે. ચર્ચા દરમિયાન તમે કેવો વ્યવહાર કરશો? આ જવાબ: આ ચર્ચામાં હું કોઈ નવી વાત શીખીશ નહીં, એટલે હું સમૂહમાં બેસીશ પણ બીજા કોઈ કાર્યમાં વ્યસ્ત રહીશ. અયોગ્ય છે, કારણ કે તમે ધ્યાનથી સાંભળવું અને સક્રિય રૂપે ભાગ લેવા જેવી મહત્વપૂર્ણ બાબતો ઉપર ધ્યાન નથી આપી રહ્યા છો. સામૂહિક ચર્ચામાં ભાગ લેવા માટે આ રીતનો વ્યવહાર જ યોગ્ય હોય છે. આ જવાબ: બીજા સદસ્યો વાત કરે તે પહેલાં જ હું બધી માહિતી જણાવી દઈશ પણ અયોગ્ય છે. એ દર્શાવે છે કે તમે બીજાઓને બોલવાની તક નથી આપવા માંગતા અને ચર્ચા ઉપર પ્રભાવી થઈ રહ્યા છો. જ્યારે કે આ જવાબ: હું બધાની વાત ધ્યાનથી સાંભળીશ અને કોઈ નવી માહિતી આપવાની કોશિશ કરીશ. જો કોઈ માહિતી રહી ગઈ હોય તો તે પણ બતાવીશ. યોગ્ય છે. એ દર્શાવે છે કે તમે ધ્યાનથી સાંભળો છો, કંઈક નવું શીખવા ઈચ્છો છો અને સક્રિય રૂપે ભાગ લેતા બીજાને સાથે માહિતી વહેંચવા માંગો છો. તમે કયો જવાબ પસંદ કર્યો? જે છાત્રોના બધા જ જવાબ સાચા હતા તેમને અભિનંદન છે. બાકી છાત્રો સત્રની મુખ્ય વાતો ઉપર ફરીથી નજર નાખી શકે છે, જેથી તે બધી વાતો સારી રીતે સમજી શકે. શું હવે આપણે આગલું સત્ર શરૂ કરીએ?